આપણા ધાર્મિક ગ્રંથો વિષ્ણુ પુરાણ અને જુદા જુદા પુરાણોમાં વર્ણન છે કે સમગ્ર બ્રહ્માંડમાં 14 ભુવનો આવેલા છે, જેમાં 7 ઉર્ધ્વલોક અને 7 અધોલોકનું વર્ણન છે. 7 ઉર્ધ્વલોક જોઈએ તો ભૂલોક, ભુવલોક, સ્વરલોક, મહલોક, જનલોક, તપલોક અને સત્યલોક. પ્રથમ ભૂલોક. ભૂલોકના વર્ણન પ્રમાણે ભૂલોકમાં મનુષ્ય પોતાના પગથી અથવા નૌકા આદિ વાહનોથી જઈ શકે છે. તેથી આપણે એમ માની શકીએ કે પૃથ્વી એ ભૂલોક છે. દ્વિતીય ભુવલોક. ભુવલોકના વિષયમાં વર્ણન છે કે પૃથ્વીથી લઈને સૂર્ય સુધી જે ક્ષેત્ર છે એને ભુવલોક કહે છે, અને આ લોકમાં અંતરિક્ષવાસી એટલે કે દેવતા નિવાસ કરે છે. તૃતીય સ્વરલોક. સ્વરલોકના વિષયમાં વર્ણન છે કે આ ક્ષેત્રમાં ઇન્દ્ર આદિ દેવતાઓ નિવાસ કરે છે. આ ક્ષેત્રમાં સૂર્યથી લઈને ધ્રુવ મંડળ સુધીનો જે વિસ્તાર છે તેને સ્વરલોક કહેવામાં આવે છે. ચોથો મહલોક. મહલોકનું વર્ણન છે કે આ લોક ધ્રુવથી દૂર અંદાજે 1 કરોડ યોજનની ઉપરની તરફ છે. આ ક્ષેત્રમાં ભૃગુ આદિ ઋષિગણ નિવાસ કરે છે. પાંચમો જનલોક. જનલોકના વિષયમાં વર્ણન છે કે આ લોકની સ્થિતિ મહલોકથી 2 કરોડ યોજન ઉપરની તરફ છે. ત્યાં સનકાદિક આદિ ઋષિગણના નિવાસનું ક્ષેત્ર છે. છઠ્ઠો છે તપલોક. તપલોકના વિષયમાં પુરાણોમાં વર્ણન છે કે આ લોકના નિવાસિત દેવ વૈરાજ નામના દેવ છે. આ લોકની સ્થિતિ જનલોકથી અંદાજે 8 કરોડ યોજન દૂર છે. સાતમો છે સત્યલોક. સત્યલોકના વિષયમાં વર્ણન છે કે આ લોક તપલોકથી અંદાજે 12 કરોડ યોજન ઉપરની તરફ સ્થિત છે, અને આ ક્ષેત્રમાં બ્રહ્માજી નિવાસ કરે છે. તેથી આ ક્ષેત્રને બ્રહ્મલોક પણ કહેવામાં આવે છે, અને ત્યાં મહાન મહર્ષિ અને બ્રહ્મર્ષિ નિવાસ કરે છે. ભૂલોક, ભુવલોક અને સ્વરલોકને બીજી રીતે કૃતકલોક પણ કહે છે, અને બાકીના 3 લોક જનલોક, તપલોક અને સત્યલોકને અકૃતકલોક અને મહલોક પણ મહા પ્રલય કાળે નષ્ટ નથી થતા, પણ એ રહેવા લાયક નથી રહેતા. તેથી તે બધા જનલોકની તરફ ચાલ્યા જાય છે. તેથી મહલોકને પુરાણો આદિ ગ્રંથોમાં કૃતક કહેવામાં આવે છે. આવી જ રીતે પુરાણોમાં 7 અધોલોકના વિષયમાં પણ વર્ણન છે, જેને પાતાળ કહેવામાં આવે છે. એ 7 પાતાળ લોક આ પ્રમાણે છે: અતલલોક, વિતલલોક, નીતલલોક, ગભસ્તિમાન લોક, મહાતલલોક, સૂતલલોક અને પાતાળલોક. પ્રથમ અતલલોકના વિષયમાં વર્ણન છે કે એ પૃથ્વીથી અંદાજે 10,000 યોજન ગહેરાઈ પર સ્થિત છે, અને એની ભૂમિ શુકલ એટલે કે સફેદ છે. દ્વિતીય વિતલલોક. વિતલલોકના વિષયમાં વર્ણન છે કે આ લોક અતલલોકથી અંદાજે 10,000 યોજન ગહેરાઈમાં સ્થિત છે, અને આ લોકની ભૂમિ કૃષ્ણ રંગની છે એટલે કે કાળા રંગની છે. તૃતીય નીતલ લોકનું વર્ણન છે કે આ લોક વિતલ લોકથી અંદાજે 10,000 યોજનની ગહેરાઈમાં સ્થિત છે, અને આ લોકની ભૂમિ અરુણ રંગની છે. ચતુર્થ ગભસ્તિમાન લોકનું વર્ણન છે કે આ લોક નીતલ લોકથી અંદાજે 10,000 યોજન ગહેરાઈમાં સ્થિત છે, અને એની ભૂમિનો રંગ પિત્ત એટલે કે પીળો છે. પાંચમો મહાતલ લોકનું વર્ણન છે કે આ લોક ગભસ્તિમાન લોકથી અંદાજે 10,000 યોજનની ગહેરાઈમાં સ્થિત છે, અને તેની ભૂમિ કાંકરાળી છે. છઠ્ઠો સૂતલ લોક ગભસ્તિમાન લોકની ગહેરાઈમાં અંદાજે 10,000 યોજન પર સ્થિત છે, અને આ લોકની ભૂમિ પથરાળી છે. સાતમો પાતાળ લોકનું વર્ણન છે
કે આ લોક સૂતલ લોકથી પણ ગહેરો છે, જે અંદાજે 10,000 યોજન નીચેની તરફ છે અને તેની ભૂમિ સ્વર્ણ જેવી છે. અંતે તો દરેક લોક ઈશ્વરને આધીન છે અને સમગ્ર સંસારનું લાલન પાલન પણ ઈશ્વરના હાથમાં છે.